એટલે છોકરા અમેરિકામાં ઉલઝન આવી. આમાં છોકરો છે 2 નંબરમાં છે આમાં અને 8 કરોડ નું તો તમાકડી સ્ટોર રાખીને બેસી ગયા. બાપુ સ્ટોરમાં તાકડી કોઈ ભૂરીએ ફસાયો. આમાં એટલે માગણી થઈ કે કદાચ $15,000 આલો, બાકી હવારમાં કેસ થઈ જશે. આમાં એટલે મારા ભુવાએ કહી દીધું કે તું તારા રાત પડી છે ને અહીંયા આગળ દાડો ઉગ્યો છે, અચુબા. શટલ પાડી દે, હું ગોગો બેઠો છું, શટલ પાડી દે. બાકી એવું કહી દે કે $15,000 તો આજે નહીં આલવાના, કાલે નહીં આલવાના. મામા પણ કેસ કરવા દે. કદાચ કેસમાં કદાચ હું ગોગો હાજર છું એવું ના બતાવું તો હું છેહડ નાખી આવવાનું. મામા એટલે એ બીજા દિવસે હવારમાં કારુભાઈ સટલો તો પડી ગયા કોર્ટમાં. 2 માણસો 2 પક્ષના હાજર થઈ ગયા. આમાં એટલે એ આગળ જઈને એ પોલીસ એવું કહેવા માંડી આમાં કે ભાઈ આવા કેસો મારી જોડે લઈને નહીં આવવાનું. બાપુ એ પૂરીને એવું કહી દીધું તારા સ્ટોરમાં નહીં જવાનું, સ્ટોર ની આસપાસ નહીં દેખાવ. આમાં બાકી આ ના બને એવું હોય, એ બનાવ્યું હોય તારા અમે ટાઈગર કહેવાય. અચુબા. બાકી આવું બને કોણ? ના બને માં. ભાઈ ની જોડે નહીં કાગળિયા કશું નહીં. અચુબા. તોય હું આ ઉલઝન માં કાઢીને આવીશું. $15,000 એટલે 13 થી 14 લાખ રૂપિયા. આમાં બરોબર. એટલે કરોડો નો ખર્ચો છે એ મેં જવા નહીં દીધો. આમાં. અનબોર્ન આજની વેરા એવું લખી લેવાનું કે કદાચ આપણે હાથર જઈએ. આમાં જો કદાચ મારા પગલે નતા ભર્યા તોય જો અજવાળા પાડ્યા છે તો આજની વેરા, આજ તો મારા સાનિધ્યમાં બેઠા છો, આજની વેરા એવું લખી લેવાનું કે તમારી જે કઈ ઉંમર થઈ છે એમાં કોઈ દાડો હક નહીં પાર્યું, અને આજથી હક ના આલું તો મારું મામા